તો હું કરવા ઘા કરો છો હું તો હોવ તો શાંતિથી કામ ધંધે જા કે કામ ધંધે જા ઘરનું કામ ય ન કરવું કે દાડી ન સાતો ભાઈ એ કાકા છે ઠામડા ઉટકી નીચે મૂક્યા છે હમણાં અંદર પછી શાંતિથી હું તો આવા ધોવાય આવા એ આપણે ખારું પાણી આવે ને એટલે ભાષા ઉઘડે છે એક કામ કર તું જા દાડી હું ઘરનું કામ કરું જા એ કાકા છે આપણે એવી બોલીને જ થયો કાય મારે છે ને ઘરનું જ કામ કરવાનું છે અને તમારે ભૂખ ભરડો લઈ ગયો ને તો તમે જાવ દાડીએ હું તો દાડીએ જવાનો છો તોય ધંધો ગોતી લેજે બીજે જા એ હું કા ધંધો નહીં જાઉં હું જો હવે કામ કરીને હું જો ફૂલ છે હવે એક કામ કર હવે છે ને આજથી તું છૂટો તુંય છૂટો હુંય છૂટો જા એ હું કેમ છૂટો બસ નથી તારે કામ કરવું તું જા ભાઈ તારા ગામ ને વઈ જા એ એમ કાઈ છૂટો નહીં હો કરારમાં રહેલો છો અહીંયા 10 વર્ષ લગી આઈને જ કામ કરી એવું કરાર ફરાર નો લાલભાઈ અરે ના કાઈ નથી જાવ ને હું તો પગાર લેશે જ તે આ તો જો હું આવું ને હાજે તો જમવાનું 4 હોવું જોવે હા તો જમવાનું બને નાખી હું તો ભાગો રખડવા લે શાંતિથી હુવા નો દે એમ એવો જમાનો બદલાય તો નોકર ને બેહવાનું છેક ને દાડી જવાનું તમારી ભૂખ ભરડો લઈ ગઈ એમાં એમ હું કરવી તું અત્યારે જા મને મોઢું નો દેખાતો જા હા તો બપોર પછી ખાવાના ટાઈમે આવી જાય ખાવા ટાઈમે આવી જાય કઈ કામ ધંધો નથી કરવો મારે દાડી જવાનું છે હું તો 4 થઈ જાઉં હા એક છે કેટલા બધા ધોળા થઈ ગયા તમે એ મસ્કા પેલા ઈ કે તું દાડી કેટલી મને આપીશ એક દિવસના 200 રૂપિયા 200 રૂપિયા વાંધો નહીં યાર એ મસ્કા હા હું થાકી નહીં જાઉં એકલી એક જગ્યાએ ઉભો રહે ના ના નહીં થાકો તમે આ જો મારી પાસે દવા છે આ દવા હું તમને આમ છાંટી દઈશ ને એટલે તમે થાકશો જ નહીં તો વાંધો નહીં હા એ મસ્કા હા કોઈ મને જો ઓળખું ન જોવે વાહ હા ભાઈ આ કોઈ નહીં ઓળખે એ મસ્કા આ ફાયદો હું તને ને કે છે આમાં મારે ઘણો બધો ફાયદો શું ફાયદો આપણે ખબર આમ બજારમાં જાવી ને મોટા મોટા મોલમાં ખબર એડવર્ટાઈઝ કરવાનું પૂતળું રાખેલું હોય હા એની જેમ અહીંયા તો એવું બધું કઈ હોય ને એટલે હું તમને પૂતળું બનાવી દીધું મેં મને પૂરું બનાવી દીધું હા એટલે છે ને બધા જોઈને છે ને બધાને આઈડિયા આવશે કે જો હું આ કપડા લઈશ ને તો હું આવો બતાવીશ એમ એ હાલો લ્યો થઈ ગયો મેકઅપ છે ને એક મિનિટ છે મસ્ત લાગે હો પણ તમે આયો ભરી જાવ બસ એક રહી ગયું છું મસ્કા હજી કહો કોઈ ઓળખી ન થાવું જોવે અરે કોઈ ન ઓળખે ગા છે હા બસ આમાં હું તમને ન ઓળખી શકું હે હા તો આ દવા છાંટી દઉં ને હા લ્યો છટાઈ ગઈ દવા થઈ ગયા ને સ્ટેચ્યુ હવે એમ નામ રહી ગયો ઘડી એ ગુંગુ લેખલો કંટાળો ચડે છે હું ચાલો ને કાક રમત રમીએ આપણે હું રમત રમશું આપણે વજન ઝીલવાનું રમી 5 સુધી ગણવાના હું આમ હુઈ જાઉં હા એની ઉપર તું બેસી જા હા હું 5 ગણો ત્યાં સુધી તમારે રહેવાનું હા તે હાલો પછી તમારો વારો હા તો હું તો વજન ખમી લઉં હા તો હાલો હાલો પેલો મારો ને હા પેલો તમારો હાલો ઓ નો હા બેસી જા બેસી જા ને બોલો 1 2 3 3 3 એ ભૂગોળ હા હા આ ટ્રેન પછી શાક તો આવે કે નહીં એ ભૂલાઈ ગયો લાલુ દાદા ભૂલાઈ ગયો 3.5 4 એ 5 લાલુ દાદા એટલે બધો વજન છે લાલુ દાદા મારો હા હા લાલો તું હાલો તો તમારો વજન જોઈ જો હાલો એક 2 3 4 5 એ લાલે તો હું બેસેલા યા ઓ લાલુ તો કેટલો વજન તમારો હો એ ભૂંગુલ જોતો ઘણી ગોકુળિયો બેહી ગયો તો ઓહો ગોકુળભાઈ આમ થોડું હોય એ હશે હશે લાલુ દાદા બેઠા હતા ને તી હું તો બેઠો હતો મારી નાખજો તમે યાર હા હશે હશે હવે એ લાલુ દાદા હા? પણ માથે થોડું બેહવાનું હોય હવે અમે રમતા હતા એવું હે તો બોલો લ્યો પૂછ્યો કરી નાખ્યો આવતે હે તો એક કામ કર લાલુ દાદા હા તમે છે ને જાઓ મસ્કન દુકાને પડીકા લેતા હો આપણે તઈને ખાવી કા મગાવો મગાવો હા હા પૈસા નથી ગોકુળિયા વળી આગળ એ હું આપું ને લાલુ દાદા ચિંતા હું કરવા કરો છો આજો હા તો લાવો જાઓ 100 રૂપિયા જાઓ તઈને આટું 3 પડીકા લેતા હો બરાબર હા હા કાઈ કા આવજે લાલુ દાદા એ મારે ટાઈમ જ કાઢવાનો છે એટલે હે હા તો તમારે આયા જ આવવાનું હા મારે ઘરનું કામ પૂરું થઈ જાય એટલે સીધો પછી આવી આવું
આપણે રમશું કાક વહી આવવાનું તમારે હા હા અમે રમતા હતા જવાનું તમે આવી ગયા ભાર દિન માથે બેહી ગયા સીધા આ હારું હો 200 રૂપિયામાં આખો દી ઊભું તો રહેવાનું. એકલા એકલા વાતો કરતા લાગી ગગા શેઠ. હે આ તો હાંભળી તો લાગે. મસ્કા ટન છે હું આપી દે હા. હે મસ્કા હો આ ઢીંગલી દેખું કોણ છે એ લાલુ બાબા ઢીંગલી શેખું નહીં ઢીંગલી છે ઈ. હે? તો હે મસ્કા તો ઓરિજિનલ લાગે હું હા તે ઓરિજિનલ હોય તો ઓરિજિનલ લાગે ને. તો એ લાલુ બાપુ આયા હું આવ્યો ઓળખી નો જાય તો હારું. હે મસ્કા માં તો ઓન વાગી પણ લાલુ બાબા તમે એની હુલે હળી કરો છો. ઈ નાકમાંથી છટા નીકળી જશે એને. પકડા મૂકેલા છે મે. હે હળી ન કરતા એને. હે મસ્કા એ તો રાજ નથી એવો અવાજ આવ્યો છો. હા એ લાલુ બાબા ઈ અવાજ મેં કર્યો. કીડી કવડી ગઈ વાહામાં. હે એ તમે હળી કરતા આલ્યો. જાવ તમે ભાગો હાલો. હા જાવ. એ બંબુલ ગગા શેઠ તો મને કામે લઈ જતા હતા બોલ. કામે થોડું જવાનું હોય આપણે ખાવાનું હોય કામે થોડું જવાનું હોય તો? ખાવાનું હોય આપણે તો ખાલી એ હું 2 દાડિયા જાવ બરોબર પછી એને દઉં તો એમાંથી અડધા પૈસા તો એને રે તો એવું કામ થોડું કરાય. એવું કામ નહીં કરાય હા ખાય રાખ આપણે કામ જાહે જાહે ગગા શેઠ એ ઈ ગયા ગયા ને કામે ગયા. જાવ કે તમે ને હું ખાય હા કીધું ને હા હું નહીં જાવ મેં કીધું. એ આવો લાલુ દાદા લાવો લ્યો. હે બુકુલિયા હા એક વાત કહું બોલો બોલો લાલુ દાદા. બસ કો કૂતરી લેવો હે એ લાલુ દાદા મસ્કો કૂતરી લાવ્યો. કવડી નથી ગઈ ને લાલુ દાદા ને લા કૂતરી ને કૂતરી એ લાલુ દાદા કૂતરી કે એ લાલુ દાદા મસ્કો કૂતરી લાવ્યો છે ને તો આમ જોવા હવે દુકાને નહીં જવાનું નકર કરડી જાય આપણને. કૂતરી લે કૂતરી કૂતરી હો પૂતળી 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 એ મસ્કાને પૂતળી શું કામ છે વળી હું તો કૂતરી કેવી કૂતરી હતી? સમજુ છું. ઉડી એમથી પૂતળી હતી એ હાલો તો જોવા જઈએ હાલો આવું તો. આપણે હાલો હાલો જોવા શું જઈએ કરવા લાવ્યો છે હાલો તો. હાલો હાલો ઓય બાપા ગરમી તો જો થાય પણ ગગા શેઠે થાકી ગયા છે ઉભા રહીને ને પેલા પાણી તો પાઈ દો ને થોડુંક. તો પેલા ઈ પાણી પીવે મને નથી પાતો. લો ગગા શેઠ થોડુંક પાણી પી લો. હવે ઉભા રહો. એ વૈયાવો વૈયાવો આ તને ત્રણ આવ્યા નક્કી કાંક થવાનું છે. મસ્કો હાસવી લે તો હારું નકર મારી પોલ ખુલી જશે. એ લાલુ દાદા તમે કહેતા હતા કે આ કૂતરી હા યા પૂતળી એ કૂતરી નથી પૂતળી છે. લાલુ દાદા કઈ વખત ને ઘરે આવીને કહેતા હતા મસ્કો કે કૂતરી લાવ્યા. આ કૂતળી નથી બચ્ચા કૂતરી નથી પૂતળી છે. હા પૂતળી પૂતળી હા હા છે. તો તમે હું આવ્યા એ મસ્કા હું કરવા લાવ્યો છે? ગોકુલભાઈ મારી દુકાન એડવર્ટાઈઝ કરવા. આ હાડીની બધું વેચવાનું છે. તો આ નમૂનો છે ખાલી. ઠીક એ તો મારે હાડી લેવાની છે. હા હા લઈ લે તમ તારે. ટેસ્ટ કરી લઉં ને. હા ઈ 200 રૂપિયા વાળી. હા તો કાંઈ વાંધો નહીં. હા પહેરજો તમારી ઉપર. એ આ ભમકારો તો જાણીતો હોય એવું લાગે છે. એ ગોકુલભાઈ ઈ મેં ભમકારો બોલાયો. હે હા હા જે કાસા બટેટા વધારે ખવાઈ ગયા થાય એટલે. એ આ ભમકારો જ ગગા શેઠ મારે ને એવો છે ભમકારો. હા તે એમ તો કહું છું. હવે તમને ખબર નથી હાજે હું ગગા શેઠ બટેટા ખાવાનું તો ગયા ભાવનગર. હા તો પછી બોલો તો કાંઈક ડાળમાં કાળું લાગે છે. એ ગોકુલભાઈ હો ભમકારો નીકળ્યો. ઈ તો હું ઊભો છું ને ત્યાં થોડુંક સ્પેશિયલ વધી ગયું હતું એટલે. હવે ખોટું બોલમાં ઉપર એ પકડી રાખો બે ને. એ મને નો પકડતા હો કોઈ.